નમસ્કાર મિત્રો, કેમ છો? અત્યારે હું છું મહેમદાવાદની અંદર, જે ખેડા જિલ્લામાં આવેલું છે. તો આજે આપણે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી છે. આપણે ગયા વર્ષે વિડીયો બનાવ્યો હતો, પણ આ વર્ષે શું અપડેટ થયું છે તેની તમામ માહિતી આ વિડીયોમાં મળશે. અને અહીંયા તમે કઈ રીતે પહોંચી શકો છો એની પણ જાણકારી મળશે. અને અહીંયા શું નવું બીજું થયું છે એ પણ અહીંયા આજના વિડીયોમાં તમને જાણવા મળવાનું છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો. વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો મિત્રો, હું પણ દર્શન કરવાનો છું અને તમને પણ દર્શન કરાવવાનો છું. તો મિત્રો, કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. તો ચાલો હવે આપણે અંદર દર્શન કરવા માટે જઈએ. જો સામે છે મેઇન મંદિર, અને તમે મેઇન મંદિરની આ બાજુ તમે જોઈ શકો છો, એક તમને પાર્કિંગ જોવા મળશે. જો અહીંયા તમારું વ્હીકલ તમે પાર્ક કરી શકો છો, 2 વ્હીલર 4 વ્હીલર, ઘણી બધી જગ્યાએ તમને સ્પેસ મળી જવાની છે. જુઓ, આ રીતનું તમને એક પાર્કિંગ એરિયા જોવા મળશે. આ જુઓ, અને સામે છે મેઇન મંદિર. તો મિત્રો, અત્યારે આપણે પાર્કિંગ એરિયામાં છે. તો હવે ચાલતા આપણે મંદિર તરફ દર્શન કરવા માટે જઈશું. જો આ સામે છે પાર્કિંગ, અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને પાણીની પરબ અહીંયા મળી જવાની છે. તો અહીંયા તમે પાણી પી શકો છો. આ તમે જોઈ શકો છો, આ છે અંદર જવાનું મેઇન એન્ટ્રી. અહીંયાથી તમે અંદર દર્શન કરવા માટે જઈ શકો છો. જો અહીંયા લખેલું છે, આ તમે જોઈ શકો છો. તો હવે અહીંથી આપણે થોડા ચાલતા જઈશું. તો મિત્રો, અત્યારે આપણે પાર્કિંગમાંથી ચાલતા દર્શન કરવા માટે મંદિરની અંદર જઈએ છીએ. રસ્તામાં તમે જોઈ શકો છો, ઘણું બધું આ રીતનો અત્યારે વ્યૂ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, જો સુંદર મજાના અહીંયા ઝાડવા, અને આ રસ્તો તમે એકદમ જોરદાર છે. તો અત્યારે આપણે ચાલતા જઈ રહ્યા. તો મિત્રો, મંદિર નજીક તમે જશો એટલે તમને આવું એક પ્રસાદ કેન્દ્ર જોવા મળશે. અને એક્ઝેક્ટ એની સામે જ અહીંયા જો તમારા બૂટ ચપ્પલ વગેરે જે હોય અહીંયા તમે કાઢી શકો છો. આ રીતે અહીંયા સ્ટેન્ડ લગાડેલું છે. તો મિત્રો, આ રીતે તમને ઘોડા જોવા મળશે. અહીંયા જો અહીંયા તમારા બૂટ શૂઝ તમે વગેરે જે હોય અહીંયા કાઢી શકો છો. આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો. જો અહીંયા તમે પ્રસાદ લઈ શકો છો. પ્રસાદ લીધા બાદ તમે દર્શન કરવા માટે અહીંયા આ રીતનું કંઈક રસ્તો છે. આ જો અહીંયા તમને ફૂલ મળી જવાનું છે. તો તમે ગણેશજીને અર્પણ કરવા માટે અહીંયાથી લઈ શકો છો. આજુબાજુ તમે જોઈ શકો છો. અને મિત્રો, જે લોકોનાથી નથી ચલાતું એમના માટે અહીંયા ચેર પણ અહીંયા મળી જવાની છે. તો તમે અહીંયા ચેર જોઈ શકો છો. જો આ રીતે ઘણી બધી અહીંયા ચેરો મૂકેલી છે. અંદર જવા માટેનો કંઈક આ રીતનો રસ્તો છે. તમે જોઈ શકો છો. જો એન્ટર થશો એટલે તમને કંઈક આવું બધું જોવા મળશે લોકેશન. તો મિત્રો, તમે જેવા એન્ટર થશો એટલે તમને આવું એક લોકેશન જોવા મળશે. આ તમે જોઈ શકો છો. જો આ છે સામે તમે જોઈ શકો છો, આ છે હાથીનું સ્ટેચ્યુ. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ઘણા બધા લોકો ફોટો કેપ્ચર અહીંયા કરતા હોય છે. તો આ લોકેશન તમે જોઈ શકો છો આજુબાજુ. જો તો મિત્રો, અત્યારે આપણે ચાલતા મંદિર તરફ જઈએ છીએ. અને તમને આ બોર્ડ પણ જોવા મળશે. જો મંદિર તરફ આ રસ્તો સીધો મંદિર તરફ જશે. અહીંયા થોડી સીડીઓ તમે ચડશો, આ જે મેઇન પોઈન્ટ છે ત્યાં તમે પહોંચી જશો. અને અહીંયા તમે ફોટોશૂટ કરી શકો છો. ઘણા બધા લોકો અહીંયા ફોટો કેપ્ચર કરતા હોય છે. આ રીતનું એક સ્ટેચ્યુ પણ અહીંયા તમને મળી જશે. જો તો મિત્રો, સામે છે ગણેશ મંદિર. તમે જોઈ શકો છો. ત્યારે તમને કંઈક લોકેશન આવું જોવા મળશે. અને આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. જો આ રીતનું અત્યારે લોકેશન છે. જો તો મિત્રો, આ મંદિરનું બાંધકામ 2011માં જે મહેમદાવાદની અંદર વાત્રક નદીના કાંઠે શરૂ થયું હતું. જે 2 વર્ષ સુધી આ મંદિરનું કામકાજ ચાલ્યું હતું. પછી તૈયાર થઈને અત્યારે તમે જોઈ શકો છો, આ રીતનું જોવા મળે છે. મિત્રો, આ મંદિરના બાંધકામ માટે 2 વર્ષનો સમય લાગ્યો હતો. ત્યારબાદ આ મંદિર તૈયાર થયું હતું. તો મિત્રો, આ મંદિરના નિર્માણ પાછળ આશરે 15 કરોડથી વધારે પણ ખર્ચ લાગ્યો હતો. તો મિત્રો, અહીંયા એવું જાણવા મળ્યું છે કે દર મહિનાની ચોથ અને મંગળવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ગણેશજીના દર્શન કરવા માટે આવતા હોય છે. ખૂબ જ વધારે માત્રામાં આ દિવસમાં ભીડ તમને જોવા મળશે. મિત્રો, ઘણા લોકોને ઓછી ખબર છે કે આ મંદિરની અંદર જે જ્યોત છે, જે મુંબઈના સિદ્ધિવિનાયક મેઇન મંદિરમાંથી લાવવામાં આવી હતી. અને આ જગ્યા પર
પ્રજ્વલિત કરવામાં આવી હતી. તો મિત્રો અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છે. હવે આપણે આગળના ભાગમાં જઈશું, ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી રહેજો આપણા બ્લોગની અંદર. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આપણે ચાલતા ચાલતા મંદિરના આંગણામાં આપણે જઈ રહ્યા. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને શિવલિંગ જોવા મળશે અને આજુબાજુ તમે જોઈ શકો છો. જો આ ફુવારા તમને જોવા મળશે. અત્યારે ફુવારા બંધ છે, પણ આ લોકેશન તમે જોઈ શકો છો. જો આ રીતનું અહીંયા લોકેશન મળશે. જો અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે તહેવારો દરમિયાન આ ફુવારા અહીંયા ચાલુ કરવામાં આવે છે. અત્યારે તો બંધ છે, તમે જોઈ શકો છો. જો મિત્રો સામે તમે મંદિર જોઈ શકો છો. તમને એવું લાગશે એક પથ્થરમાંથી કોતરીને તમને બનાવ્યું હોય એવું એક ગુફા ટાઈપ લાગશે, પણ તમે જોઈ શકો છો ગણેશજીના આકારમાં તમને અત્યારે જોવા મળશે. અહીંયા તમને બગીચો એક મળી જવાનો છે, ત્યાં આગળ તમે શાંતિથી બેસી શકો છો. બાકી મંદિરના આજુબાજુ તમે લોકેશન જોઈ શકો છો. જુઓ આ મંદિર એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર છે. તો મિત્રો સામે તમે જોઈ શકો છો, અહીંયા તમારા ફોટો કેપ્ચર કર્યા બાદ અહીંયા બી તમે ફર્યા બાદ આવો એક રસ્તો તમને જોવા મળશે. આ જુઓ લોકેશન તમે જોઈ શકો છો. અહીંયાથી તમે ચાલતા ચાલતા જશો એટલે તમે મંદિર સુધી દર્શન કરવા માટે પહોંચી જશો. તો રસ્તામાં કંઈક આ રીતનું જોવા મળશે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો. જુઓ અહીંયા એક એંગલ મારવામાં આવી છે અને રસ્તો પણ તમે જોઈ શકો છો. જુઓ આ રીતનો તમને રસ્તો જોવા મળશે. સરસ મજાનું અહીંયા વાતાવરણ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો મંદિરનો પ્રવેશ દ્વાર છે, ત્યાંથી થોડું તમારે ચાલવાનું રહેશે. 1-2 મિનિટનો રસ્તો છે. ત્યારબાદ તમે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ શકો છો. અત્યારે તમે જોઈ શકો છો. જુઓ તમે જ્યારે એન્ટર થશો ત્યારે તમને આવું કંઈક જોવા મળશે. જુઓ અહીંયા તમને લાઈવ દર્શન પણ એલઈડીની અંદર થવાના છે. જુઓ તમે અહીંયા ગણેશજીના દર્શન કરી શકો છો. તો મિત્રો અત્યારે આપણે ચાલતા ચાલતા મંદિર નજીક પહોંચી ગયા છે અને તમે મારી પાછળ મેઇન મંદિર જોઈ શકો છો. થોડી જ વારમાં આપણે ત્રીજા માળે દર્શન કરવા માટે ગણેશજીના જવાનું છે. તો મિત્રો સામે તમે જોઈ શકો છો, આખો નકશો પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. આ નકશો તમે જોઈ શકો છો, એશિયા કા સબસે બડા ગણેશ મંદિર તમે અહીંયા જોઈ શકો છો. આ રીતનું અત્યારે અહીંયા કંઈક દર્શાવવામાં આવેલું છે. તો મંદિરના બાજુમાં તમને આ બધું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. જુઓ આ રીતનું જોવા મળશે. અહીંયા સામે ઘણી બધી બેસવાની સુવિધા પણ અહીંયા મળી જવાની છે. તો તમે જુઓ અહીંયા શાંતિથી બેસીને આરામ પણ કરી શકો છો. ખૂબ મજાનો અહીંયા તમને એક ગાર્ડન મળી જવાનો છે. જુઓ હમણાં આપણે ત્યાં હતા, અત્યારે આપણે ચાલતા ચાલતા અહીંથી આ જગ્યા પર પહોંચી ગયા છે. જુઓ સરસ મજાનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે મેઇન પ્રવેશ દ્વાર મંદિરમાં અંદર જવા માટેનો. બાકી તમે ઉપર જોઈ શકો છો, લોકેશન કંઈક આ રીતનું છે. આ જુઓ અને સામે તમે ઘંટ જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણા બહારના ભાગમાં ઘણું બધું આપણે શૂટ કરી લીધું છે, તમને વિડીયોની અંદર જાણવા મળવાનું છે. તો હવે આપણે મંદિરના બહાર ઊભા છે. આ જુઓ હવે આપણે દર્શન કરવા માટે ઉપર જઈશું. ત્યાં સુધી કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર બની રહેજો. અંદર શું શું છે તમામ માહિતી આ વિડીયોની અંદર તમને જાણવા મળવાની છે. આજે આ સામે તમે જોઈ શકો છો, આ છે મેઇન પ્રવેશ દ્વાર. તમે આ રીતે એન્ટર થશો એટલે અહીંયા તમે જોઈ શકો છો. જુઓ અહીંયા તમને એક સ્ટેચ્યુ જોવા મળશે આ રીતનું. તો મિત્રો અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છે. અહીંયાથી પસાર થઈને આપણે ઉપર દર્શન કરવા માટે જઈશું. મંદિર પ્રવેશ દ્વાર તરફ જવાનો રસ્તો દર મંગળવાર અને ચોથ ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો હવે આપણે ચાલતા ચાલતા જઈશું. જુઓ આ તમે જોઈ શકો છો, ઘણા બધા પગથિયા જોવા મળશે અને તમે જોઈ શકો છો આજુબાજુ લોકેશન. જુઓ આ તમને કેવું લાગે છે. જુઓ પથ્થરમાંથી કોતરીને બનાવ્યું હોય ને એવો તમને વ્યૂ દેખાશે. જુઓ તો મિત્રો મંદિરની અંદર જવા માટે 3 માળ છે અને ત્રીજા માળ ઉપર ગણેશજી બિરાજમાન છે. તો મિત્રો તમે 3 માળ જ્યારે ચડશો ત્યારે ગણેશજીના તમને દર્શન થવાના છે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આ તમે સાઈડો જોઈ શકો છો. જુઓ પથ્થરમાંથી કોતરીને બનાવ્યું હોય ને એ રીતે તમને જોવા મળશે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરના મેઇન ગેટ આગળ આપણે પહોંચી ગયા છે. થોડી જ વારમાં ગણેશજીના દર્શન થવાના છે. તો જુઓ લોકેશન કંઈક આ રીતનું અત્યારે જોવા મળશે. આ જુઓ તો મિત્રો અહીંયા તમે જેવા એન્ટર થશો એટલે પબ્લિક તમને આવું જોવા મળવાનું છે. જુઓ આ રીતનો રસ્તો છે. અહીંયા આપણે ચાલતા ચાલતા અત્યારે જઈ રહ્યા છે મંદિર આગળ. તો મિત્રો આ છે સામે સિદ્ધિવિનાયક મંદિર. અહીંયા તમે જોઈ શકો છો અને લાઈવ દર્શન પણ તમે કરી શકો છો. આ રીતનું અત્યારે તમને લોકેશન જોવા મળશે અને આજુબાજુ તમે જોઈ શકો છો. જો
ઘણા બધા ભક્તો અહીંયા પરિસરની અંદર જોવા મળશે. તો મિત્રો અત્યારે આપણે સરસ મજાના ગણેશજીના દર્શન થઈ ગયા છે અને અહીંયા પરિસરની અંદર પબ્લિક પણ તમને ઘણું બધું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો મારી પાછળ તમને આખો વ્યૂ મંદિર દેખાતો હશે. તો મિત્રો મેં પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાયા એવું લાગ્યું કમેન્ટ કરજો. હા, બાકી આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો. ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા તમે જોઈ શકો છો. સામે અહીંયા બેઠા છે મંદિરના પરિસરની અંદર તમે જોઈ શકો છો અને સામે છે મેઇન મંદિર. તો અત્યારે આપણે જોરદાર સરસ મજાના દર્શન થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો સિદ્ધિવિનાયક હુડી, આ ગુપ્ત દાન પણ અહીંયા તમે કરી શકો છો. તો મિત્રો અહીંયા સરસ મજાનું આ સ્ટેચ્યુ મૂક્યું છે તમે જોઈ શકો છો. તો અહીંયા પણ તમે તમારી મનોકામના મુજબ તમે કાનમાં કંઈક કહી શકો છો. એવી માન્યતાઓ આ મંદિર સાથે જોડાયેલી છે. તો તમે ગમે ત્યારે આવો છો તો સામે છે મેઇન મંદિર અને એની બાજુમાં જ તમને આવ્યું એક સ્ટેચ્યુ મળવાનું છે. આ જુઓ, જો સામે છે મેઇન મંદિર અને મેઇન મંદિરથી તમે નીચે ઉતારવા માટે આવું તમને જોવા મળશે. જો અહીંયા બોર્ડ પર લગાડેલું છે એક્ઝિટ. તો તમે અહીંયા એક્ઝિટ અહીંયા નીચે ઉતરી શકો છો. તો અત્યારે આ રીતનું પગથિયાં તમને જોવા મળશે. આ જુઓ. તો મિત્રો અત્યારે આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે ગણેશજીના અને હવે આપણે બીજા ફ્લોર ઉપર જઈએ છીએ. તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. ત્યાં આગળ મહાદેવના પણ દર્શન થવાના છે, હું કરવાનો છું, તમને કરાવવાનો છું. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે બીજા મારે આવી ગયા છે દર્શન કરીને અને તમે જોઈ શકો છો આ રીતનું કંઈક લોકેશન છે. આ તમે જોઈ શકો છો બીજા ફ્લોર ઉપર સરસ મજાનું અહીંયા શણગારવામાં આવ્યું છે. આ જુઓ, આ લોકેશન તમે જોઈ શકો છો. જુઓ. તો મિત્રો હવે થોડી જ ક્ષણોમાં આપણે ત્યાં આગળ પહોંચવાના છે. કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા મહાદેવના દર્શન થવાના છે. 12 જ્યોતિર્લિંગના તમે અહીંયા દર્શન કરી શકો છો આ જ મંદિરની અંદર. અને અહીંયા તમે જોઈ શકો છો આ 1,51,000ની રુદ્રાક્ષનું આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તમે સામે જોઈ શકો છો. તો અહીંયા તમામ મહાદેવના અહીંયા દર્શન તમે કરી શકો છો. જુઓ, અત્યારે મંદિરના આજુબાજુ તમે જોઈ શકો છો ઘણું બધું અહીંયા શણગારવામાં આવ્યું છે. તો મિત્રો આ છે રુદ્રાક્ષનું શિવલિંગ જે 1,51,000 રુદ્રાક્ષમાંથી બનાવેલું છે. આ મારી પાછળ તમે જોઈ શકો છો અને અહીંયા તમને 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થવાના છે. અલગ અલગ રાજ્યોમાં જે છે એ અહીંયા વર્ણવવામાં આવેલા છે. તમામ મહાદેવના દર્શન પણ અહીંયા થવાના છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ઘણું બધું નવું અહીંયા રિનોવેશન કરવામાં આવ્યું છે. અહીંયા મંદિર પણ એકદમ જોરદાર શણગારવામાં આવ્યું છે. તમે તમામ વસ્તુઓ અહીંયા વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. તો મિત્રો તમે સામે જોઈ શકો છો અલગ અલગ રાજ્યમાં કયા ટાઈપની મૂર્તિ છે એ અહીંયા દર્શાવવામાં આવી છે. તો તમે અહીંયાથી જ દર્શન કરી શકો છો. કેદારનાથ ઉત્તરાખંડમાં જે રીતનું મંદિર છે એ જ રીતની અહીંયા પ્રતિમા પણ તમે જોઈ શકો છો. અલગ અલગ અહીંયા તમામ પ્રતિમાઓ અહીંયા અલગ અલગ રાજ્યની મૂકવામાં આવેલી છે. તમે તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા તમે કરી શકો છો. આ જુઓ, તમને અત્યારે ઘણા બધા શિવલિંગ તમને જોવા મળશે. જે 12 જ્યોતિર્લિંગમાંના બધા જ જ્યોતિર્લિંગ અહીંયા બધા જ મહાદેવના દર્શન થવાના છે. તમે જોઈ શકો છો સામે છે મોટું મંદિર જે સોમનાથ સૌરાષ્ટ્રમાં આવેલું છે. એ આકારનું અહીંયા પ્રતિમા તમે જોઈ શકો છો અને તમે દર્શન પણ કરી શકો છો. બાકી આજુબાજુ લોકેશન તમે આ રીતનું રહેવાનું છે. જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા અહીંયા ઊંધો સાથીઓ પાડતા હોય છે. અહીંયા તમારી માનતા રાખવા માટે ઊંધો સાથીઓ પાડવામાં આવે છે. તમારી માનતા પૂર્ણ થયા બાદ અહીંયા તમે સીધો સાથીઓ પાડવા પણ તમે આવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી બહેનો અહીંયા તમને જોવા મળશે. તો મિત્રો અહીંયા એવી માન્યતા હોય છે કે તમે અહીંયા સાથીઓ ઊંધો પાડવાથી તમારી મનોકામના ગણેશજી પૂર્ણ કરે છે. જ્યારે પણ તમારી બાધા પૂર્ણ થાય છે ત્યારે તમે અહીંયા સીધો સાથીઓ પાડવા માટે આ જગ્યા પર આવી શકો છો. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ઘણી બધી બહેનો અત્યારે ઊંધો સાથીઓ પાડવા માટે કામે લાગી ગઈ છે.
અલગ અલગ દેશમાં કઈ ટાઈપની પ્રતિમાઓ છે તે અહીંયા પણ દર્શાવવામાં આવેલી છે. આ જુઓ, ગણેશજી કંબોડિયા, શ્રી હિરંબા ગણેશ બાંગ્લાદેશની અંદર આ રીતની પ્રતિમાઓ છે એને અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. શ્રીલંકાની અંદર ગણેશજીની પ્રતિમા આ રીતે છે, તો તમે અહીંયાથી જોઈ શકો છો. હરેક દેશની અહીંયા પ્રતિમાઓ લગાડવામાં આવેલી છે. તો મિત્રો, આ પોઈન્ટ એવો હતો કે અલગ અલગ દેશની અંદર કઈ રીતની પ્રતિમાઓ છે એનું વર્ણન આ જગ્યા પર કરવામાં આવ્યું છે. અત્યારે તમે વિડીયોની અંદર જોયું હશે તો એ છે જે બહારના દેશની અંદર કઈ ટાઈપની પ્રતિમાઓ છે એનું વર્ણન પણ અહીંયા કરવામાં આવેલું છે. તો અહીંયા તમે ગુજરાતની અંદર પણ બેઠે બેઠે દર્શન કરી શકો છો. તમે જુઓ છો કઈ ટાઈપની મૂર્તિ છે, તમામ વર્ણન અહીંયા તમને જોવા મળવાનું છે. તો મિત્રો, અત્યાર સુધી તમે આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો એકવાર અચૂક લેજો. અહીંયા સરસ મજાનું જોવાનું છે. મંદિર 3 માળનું છે, આગળ બગીચો છે, તમામ જાણકારી અહીંયા મળવાની છે. બાકીના આપણે લોકેશન ઉપર જઈએ ત્યાં સુધી કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો, બીજા લોકેશન ઉપર એ જ રીતે પ્રતિમાઓ તમને જોવા મળવાની છે ગણેશજીની. જુદા જુદા રાજ્યોમાં કઈ ટાઈપની પ્રતિમા છે તે અહીંયા વર્ણન તેમનું કરવામાં આવેલું છે. હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું. અહીંયા તમે જોઈ શકો છો. આ જો મહાડ, ઓઝર, સિરટેક, મોરગાંવ પ્રતિમાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જ્યોતના પણ દર્શન કરી શકો છો. આ રીતની અહીંયા પ્રતિમાઓ છે. આ જો આ પાલી, અહીંયા તમે જોઈ શકો છો. તમારા મંત્રનો ઉચ્ચાર કરી અહીંયા શિલા પર લખવાથી ગણેશજી તમારી હરેક મનોકામના પૂર્ણ કરે છે. આ તમે અહીંયા જોઈ શકો છો. આ તમે પથ્થર જોઈ શકો છો. આ જુઓ, આ ટાઈપનો તમને પથ્થર જોવા મળશે. તો આની ઉપર તમારે લખવાનું છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો અર્બુદા દેવીના પણ અહીંયા દર્શન થવાના છે. તો સામે છે અર્બુદા દેવી. તો તમે મિત્રો અહીંયા માઉન્ટ આબુ ના જાઓ તો અહીંયા પણ તમે દર્શન અર્બુદા દેવીના તમે કરી શકો છો. આ ટાઈપનું અત્યારે મંદિર છે અને આ મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો. જો અને અહીંયા પણ તમે જોઈ શકો છો માતાજીને અહીંયા શણગાર ચડાવવામાં આવે છે. તો તમારી મનોકામના મુજબ અહીંયા તમે શણગાર પણ ચડાવી શકો છો. જો ઘણી બધી બહેનો અહીંયા તમે જોઈ શકો છો દર્શન કરતા તમને જોવા મળશે. મિત્રો, અત્યારે અહીંયા સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે પહેલા માળે જઈશું નીચે. કન્ટિન્યુ બ્લોગની અંદર બની રહેજો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પહેલા ફ્લોર ઉપર આ ટાઈપની ગણેશજીની પ્રતિમા છે. અહીંયા તમે દર્શન કરી શકો છો. બાકી આજુબાજુ લોકેશન જુઓ, આ ટાઈપનું તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો તુલાદાન કક્ષ. જુઓ, આ સામે તમે જોઈ શકો છો અહીંયા તુલાદાન કક્ષ તમને જોવા મળશે. તો આ ટાઈપના તમને તાજવા જોઈ શકો છો. જો તો મિત્રો, સામે છે સ્ટોલ. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા સ્ટોલ બંને બાજુ જોવા મળવાના છે. તો મિત્રો, અહીંયા તમે ખરીદી પણ કરી શકો છો. આ મુજબના સ્ટોલ રહેવાના છે. અહીંયા જો, અહીંયા તમે સામે જોઈ શકો છો અહીંયા ગણેશજીના ફોટા પણ મળવાના છે. બાકી તમે જોઈ શકો છો નીચેના પહેલા માળ ઉપર અહીંયા તમે રણછોડજીના પણ દર્શન કરી શકો છો. સરસ મજાની અત્યારે પ્રતિમા અહીંયા શણગારવામાં આવી છે. તો તમે અહીંયા દર્શન કરી શકો છો. બાકી આજુબાજુ જો, તો તમે જ્યારે પણ ઉપરથી દર્શન કરીને જેવા નીચે ઉતરો છો ત્યારે સામે મંદિર દેખાશે અને આ છે એક્ઝિટ ગેટ. તો તમે અહીંયાથી બહાર જઈ શકો છો. અત્યારે જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને ગણેશજીના જોરદાર દર્શન થયા. મેં કર્યા, તમને કરાવ્યા. સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર તમને જાણવા મળવાની છે. તો મિત્રો, તમે જેવા મંદિરમાંથી ચાલતા ચાલતા બહાર આવશો ત્યારે તમને ખાવા પીવાની તમામ વસ્તુઓનો સ્ટોલ મળી જવાના છે. તો તમે તમારે જો ખાવું હોય તો તમે અહીંયા લઈ શકો છો. બાકી તમારે નથી ખાવું તો અહીંયાથી બહાર એક્ઝિટ રસ્તો છે, તો તમે બહાર પણ નીકળી શકો છો. તો બાકી તમે જોઈ શકો છો. જો અહીંયા આ રીતના સ્ટોલ રહેવાના છે. તો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. જુઓ, બાળકો માટેની અહીંયા ઘણી બધી રાઈડો પણ તમને મળી જવાની છે. જો આ મુજબની છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. જો અહીંયા રેલગાડી પણ છે અને સામે ગેમિંગ સિસ્ટમ પણ છે. અહીંયા બધી ગેમો તમે રમી શકો છો. જો આ ટાઈપની ગેમો તમને જોવા મળવાની છે. તો અહીંયા તમારે ટિકિટ પરચેસ કરવાની રહેશે. ત્યારબાદ તમે આ જગ્યા પર અહીંયા રમી શકો છો. એ જુઓ, સામે છે સ્ટેચ્યુ.
તમે હાથીના ઘણા બધા સ્ટેચ્યુ જોઈ શકો છો અને અહીંયા તમે ઘણા બધા લોકો અહીંયા ફોટો કેપ્ચર કરતા તમને જોવા મળશે. જો આ રીતનું અત્યારે લોકેશન છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ હાથીના ઘણા બધા સ્ટેચ્યુ છે. અહીંયા તમે ફોટો કેપ્ચર કરી શકો છો. સુંદર મજાની આ જગ્યા છે. અહીંયા તમે બેસી શકો છો. તો અત્યારે વ્યૂ કંઈક આ રીતનો ઘણો બધો વરસાદ પડ્યો હોય અને તમે જોઈ શકો છો વાંદરા જોવા એમની સેફટીમાં પણ બેસી ગયા છે. જુઓ આ મંદિરના જે બહારનો ભાગ છે શેડનો એ આગળ જુઓ કેવા વાંદરાઓ બેઠા છે શાંતિથી. જુઓ તો મિત્રો અહીંયા સામે એક સ્ટોલ છે લેડીઝ સ્ટોલ. તો તમને અહીંયા લેડીઝ માટે તમામ વસ્તુઓ અહીંયા આ સ્ટોલની અંદર મળવાની છે. જુઓ તો મિત્રો તમે જેવા મંદિરમાંથી દર્શન કરીને બહાર આવો છો ત્યાં આગળ તમને બાળકો માટેનું અહીંયા ઘણી બધી એક્ટિવિટી મળી જવાની છે. આ તમે જોઈ શકો છો. જુઓ અહીંયા તમારા બાળકો અહીંયા આરામથી રમી શકે છે અને આ છે ટિકિટ કાઉન્ટર. આ તમે જોઈ શકો છો. અહીંયાથી તમારે ટિકિટ પરચેસ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમામ રાઈડો તમને જોવા મળવાની છે. તમારા બાળકો આરામથી આ જગ્યા પર રમી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું અહીંયા ચકદોર અને તમે અહીંયા સામે પણ જોઈ શકો છો. તો મિત્રો આઈ હોપ કે આ તમે સિદ્ધિવિનાયકનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી આવી તમામ આવનારી નવી અપડેટ તમારા સુધી મળતી રહે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગણપતિ બાપા મોરિયા. તો મિત્રો અત્યારે હું છું સિદ્ધિવિનાયક મંદિર. અહીંયા તમે કઈ રીતે પહોંચી શકો છો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. જો આ સામે તમે જોઈ શકો છો આ છે અમદાવાદ રોડ. તો તમે અમદાવાદથી આવો છો તો તમારા ડાબા હાથે આ રીતનું બોર્ડ જોવા મળશે. અને જો તમે મહેમદાવાદ સાઈડથી આ મહેમદાવાદ બાજુથી આવાશે આ બાજુ ખાતરજ બાજુથી તમે આવો છો તો જમણી સાઈડ ઉપર આ રીતનું તમને ગેટ જોવા મળશે. જોવા અહીંયાથી થોડું તમે ચાલીને જશો એટલે તમે સિદ્ધિવિનાયક દર્શન કરી શકો છો.